વાત કરીએ, આરટીઆઈમાં માહિતી માંગી બાદમાં રૂપિયા પડાવતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. શૈક્ષણિક સંસ્થાઓની વિગતો મેળવીને ટ્રસ્ટીઓને બ્લેકમેલ કરતો હતો. 18 શાળાના ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા કાર્યવાહી થઈ છે. ગાંધીનગરમાં સેક્ટર 7માં રહેતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મહેન્દ્ર પટેલ શાળા સંચાલકોને કોલ કરીને ધમકી આપતો હતો. શાળાના નામે ખોટી અરજી કરીને ટ્રસ્ટીઓ પાસેથી રૂપિયા માંગતો હતો. મહેન્દ્ર પટેલને વર્ષ 1995 શાળાઓમાં બાળ ફિલ્મ બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. શાળા સંચાલકોના સંપર્કમાં આવ્યા બાદ પૈસા પડાવવાનું શરૂ કર્યું. સીઆઈડી ક્રાઇમે શુક્રવારે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પણ પાડ્યા હતા. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, આરટીઆઈમાં માહિતી માંગીને બાદમાં રૂપિયા પડાવતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. શું વિગત? જી, સુરતના જે સ્કૂલ સંચાલક પાસેથી ₹66 લાખનો તોડ કેસની અંદર સીઆઈડી ક્રાઇમે જે 57 વર્ષના મહેન્દ્ર પટેલ છે તેની ધરપકડ કરી છે. ગાંધીનગરના રહેવાસી આ મહેન્દ્ર પટેલ દ્વારા સુરતની જે સ્કૂલ સંચાલક છે તેની પાસેથી 66 લાખ રૂપિયાની માંગ કરી હતી અને પડાવી લીધા હતા. સ્કૂલની મંજૂરી વિશે આરટીઆઈ કરીને માહિતી મેળવ્યા બાદ તે સ્કૂલમાં થતા નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરવાની સતત ધમકી આપતો હતો અને પોતાની ગાડીમાં જે સ્કૂલ સંચાલકને ડરાવવા માટે જે લાલ બત્તી લઈને ત્યાં અંદર પહોંચતો હતો અને ત્યારબાદ તેઓને ડોક્યુમેન્ટ બતાવીને જે સ્કૂલના નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ મંજૂરી રદ કરવાની ધમકી આપ્યા બાદ તેઓની પાસેથી 66 લાખ પડાવ્યા હતા. આ સમગ્ર કેસમાં સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. મહેન્દ્ર પટેલ 2015 થી અત્યાર સુધીમાં તેણે અનેક રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ પણ આચર્યું છે. ફક્ત સુરતની આ સ્કૂલ જ નહીં પરંતુ જે ગુજરાતની જુદી સ્કૂલોમાં પણ આ જ પ્રકારે આરટીઆઈ કરીને માહિતી મેળવ્યા બાદ તે તોડ કરતો હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને હાલ સીઆઈડી ક્રાઇમે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર. તો જે પ્રકારે આ સમગ્ર માહિતી છે તે સામે આવી છે, જેમાં કરોડોનું કૌભાંડ પણ સામે આવી શકે છે. હાલ તો દરોડા પણ પાડવામાં આવ્યા હતા. શુક્રવારે સીઆઈડી ક્રાઇમે શુક્રવારે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પણ પાડ્યા હતા. આરટીઆઈમાં માહિતી માંગી બાદમાં રૂપિયા પડાવતા મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓની વિગતો મેળવીને ટ્રસ્ટીઓને બ્લેકમેલ કરતો હતો. 18 શાળાના ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા કાર્યવાહી થઈ છે. ગાંધીનગરના સેક્ટર 7માં રહેતા મહેન્દ્ર પટેલ સામે આખરે ફરિયાદ નોંધાઈ છે. મહેન્દ્ર પટેલ શાળા સંચાલકોને કોલ કરીને સતત ધમકીઓ આપતો હતો. શાળાના નામે ખોટી અરજી કરી ટ્રસ્ટીઓ પાસેથી રૂપિયા માંગતો હતો. મહેન્દ્ર પટેલને વર્ષ 1995 શાળાઓમાં બાળ ફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. શાળા સંચાલકોના સંપર્કમાં આવ્યા બાદ પૈસા પડાવવાનું શરૂ કર્યું અને આ સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યા બાદ સીઆઈડી ક્રાઇમે શુક્રવારે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પણ પાડ્યા હતા અને હવે આ સમગ્ર મામલાની પાછળ પણ અનેક જે કૌભાંડો છે, અનેક ખુલાસાઓ છે તે પણ થઈ શકે છે, કારણ કે આ સમગ્ર મામલાની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી શકે છે. ગાંધીનગરના સેક્ટર 7માં મહેન્દ્ર પટેલ રહે છે અને તેના સામે હવે ફરિયાદ નોંધાઈ છે. મહેન્દ્ર પટેલ શાળા સંચાલકોને કોલ કરીને સતત ધમકીઓ આપતો હતો, બ્લેકમેલ કરતો હતો. શાળાના નામે ખોટી અરજી કરી ટ્રસ્ટીઓ પાસેથી રૂપિયા પડાવતો હતો અને જે પ્રકારે તે સમગ્ર શાળાના સંચાલકોના સંપર્કમાં આવ્યા બાદ તેને પૈસા પડાવવાનું શરૂ કર્યું અને ટ્રસ્ટીઓને બ્લેકમેલ કરીને તેને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ હવે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તેના ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા. ગાંધીનગર સેક્ટર 7માં મહેન્દ્ર પટેલ રહે છે, ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તેના ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા હતા. 18 શાળાના નામ સામે આવ્યા. 18 શાળાના ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો. તો હેમંત રાવલ ફોન લાઈન પર જોડાયા છે. હેમંતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા એક બાદ એક જે કૌભાંડો સામે આવે છે, નકલી ઓળખાણ, હવે ત્યારબાદ આ પ્રકારે શાળાઓના ટ્રસ્ટીઓને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. શું પ્રતિક્રિયા આપશો? જો સૌ પ્રથમ તો આ પ્રકારના બ્લેકમેલ કરવું એ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે આના ઉપર ખૂબ જ સંજ્ઞાન લેવું પડે અને આવા બ્લેકમેલરો જે છે આની પહેલા પણ એક આશીષ કંજારિયા નામના વ્યક્તિએ ઘણી બધી શાળાઓને બ્લેકમેલ કરી હતી. એના ઉપર એક જ શાળા આગળ આવી અને પછી ઘણી બધી શાળાઓ આવી. અમારી આગળ શાળાવાળા આવી રીતે ફેક્ટરી વાળા
ઘણા લોકો અમારી પાસે આવે છે કોંગ્રેસ પાસે, પરંતુ ફરિયાદ કરવા માટે તૈયાર નથી થતા. ક્યાંક ને ક્યાંક શાળાઓ જે છે એ શાળા કોઈક નિયમોની અંદર ભંગ કરેલો હોય એનો આ લોકો લાભ ઉઠાવે છે અને એને બ્લેકમેલિંગ કરે છે. હું અત્યારે વીટીવીના માધ્યમથી શાળાઓની, પરંતુ કોઈ પણ ફેક્ટરી હોય, કોઈ પણ પ્રકારની દુકાનો હોય અથવા કોઈ પણ વ્યક્તિ આવી રીતે આરટીઆઈ થી કે બીજી અન્ય રીતે બ્લેકમેલિંગ કરતો હોય. તમે હમણાં જ જોયું જુનાગઢની અંદર એક પીઆઈ અને આખી પોલીસની ટોળકી જે છે એ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા ઉઘરાવતી હતી. મને લાગે છે ગુજરાતની અંદર તોડ પાણી જે છે એક પ્રકારનો વ્યવસાય થઈ ગયો હોય, લઘુ ઉદ્યોગ ને ગૃહ ઉદ્યોગ થઈ ગયો હોય. ઈડી અને સીબીઆઈએ બીજી બધી જગ્યાએ રેડ પાડે છે, પણ જોડે જોડે આવી જગ્યાએ પણ તપાસ કરવાની જરૂર છે અને આવા જે વ્યક્તિ પકડાયા હોય એના ઉપર કડક ને કડક કાયદાની કાર્યવાહી થવી જોઈએ. અને નેહા, આ લોકોને નસીહત કરવા જોઈએ. હું ફરીથી વીટીવીની સમગ્ર ટીમને ધન્યવાદ આપું છું કે તમે આવા પ્રકારના કૌભાંડો જે છે એ ગુજરાતની જનતા સમક્ષ બહાર લાવો છો. ગૃહમંત્રી શ્રીને પણ મારી વિનંતી છે કે આવા જે કોઈ પણ તત્વો, આવા પ્રકારના એલિમેન્ટ હોય એ લોકોને જલ્દીથી જલ્દી નસીહત કરવા જોઈએ અને એવા પ્રકારની સજા આપવી જોઈએ કે બીજી વાર આ લોકો આ પ્રકારનું કૃત્ય ના કરી શકે. સાથે સાથે પોલીસે જેની ધરપકડ કરી છે એને પણ વિનંતી છે કે એવા પ્રકારના કાયદાઓ લગાડે કે આને જામીન ના મળે. ઘણીવાર એવું થાય છે કે પોલીસની અંદર પણ એવા પ્રકારના એલિમેન્ટ છુપાયેલા હોય છે જે ઓછા કાયદાઓ અને ઓછી કલમો લગાવે છે. 7 વર્ષથી ઓછી સજા હોય તો એમને પોલીસ સ્ટેશનમાંથી જ્યાં રેકેટ છે, આ 15 સ્કૂલો કે જેટલી સ્કૂલોનું રેકેટ છે, દરેક સ્કૂલોના ટ્રસ્ટીઓથી મળીને સ્કૂલોના સ્ટાફને તપાસવા માટે થઈને સમય લેવો જોઈએ અને આ ભાઈને સાથે રાખીને પોલીસે આની મોટી રિમાન્ડ માંગવી જોઈએ, એવું પણ અમે અત્યારે કોંગ્રેસ પક્ષ વતી માંગણી કરી રહ્યા છીએ. બિલકુલ હેમાંગભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.